આ દુનિયા એ નથી જોતી કે પહેલાં તમે શું હતા, પરંતુ એ જુએ છે કે અત્યારે તમે શું છો. જે લોકો તમારી લાગણીની કદર નથી કરતા, એ લોકોને અલવિદા કહી દેવામાં કોઈ જ બુરાઈ નથી હોતી. લાગણીઓ સમય કરતાં વધારે મૂલ્યવાન હોય છે. માત્ર એના પર જ ખર્ચ કરો જે સમજે છે. આ પૈસા પણ કેવી કમાલની વસ્તુ છે. જેની પાસે નથી એની કોઈ ઇજ્જત નથી, અને જેની પાસે છે એ કોઈની ઇજ્જત નથી કરતો. આપેલું વચન અને કામ આવેલો માણસ, આ બે વસ્તુઓને જીવનમાં ક્યારેય ન ભૂલશો. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈને કોઈ વ્યક્તિ જરૂર હોય છે. એ બદલાવ સારો કે ખરાબ ગમે તે હોઈ શકે છે. તમારી કદર ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તમે લોકોના કામમાં આવશો. અમુક રસ્તાઓ પર આપણે એકલા જ ચાલવું પડે છે. ના મિત્ર, ના પરિવાર, ના કોઈ સાથી. બસ આપણે અને ભગવાન. ખોટું અભિમાન રહેવા દેજો સાહેબ, કેમ કે સવારે ઉગેલો સૂરજ પણ સાંજે આથમી જાય છે. તો પછી આપણે તો માણસ જ છીએ ને. વધારે વિચારવાથી ખુશીની પળો નીકળી જાય છે. એટલે વધારે વિચાર્યા વિના મોજ કરતા રહો. પૂરું મેળવવાની ઈચ્છામાં માણસ ઘણું બધું ખોઈ બેસે છે. ભૂલી જાય છે કે અડધો ચાંદ પણ બહુ ખૂબસૂરત હોય છે. પૈસા અને ઉંમર પર ક્યારેય અભિમાન ન કરવું, કારણ કે જેને ગણી શકાય તે ચોક્કસ ખતમ થઈ જાય છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે લાંબુ હોય છે. અઘરી પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં જ આપણને આપણો સાચો પરિચય થતો હોય છે. પોતાની જ દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો, કારણ કે આ દુનિયાના લોકો ક્યારે તમને છોડીને જતા રહેશે એની ખબર પણ નહીં રહે. એવી વ્યક્તિ સાથે ક્યારેય મિત્રતા ના રાખો જે તમારા દુશ્મન પાસે જઈને બેસે. સવારની ચાય અને વડીલની રાય નિયમિત લેવી, પણ ગરીબની હાય અને નવરાની રાય ક્યારેય ન લેવી. ના બોલતી વ્યક્તિ મજબૂર નથી હોતી, એનામાં શાંત શક્તિ ખાનદાની હોય છે.